ટાટા ગ્રુપના ઇતિહાસનો કાળો દિવસ, અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું. અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચંદ્રશેખરનનું નિવેદન. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનાને લઈને દેશભરમાં શોક છવાયેલો છે. શહેરના એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડન જવા માટે ગુરુવારે બપોરે રવાના થઈ હતી. જો કે આ પ્લેન ટેક ઓફની 2 મિનિટમાં જ ધડાકાભેર બીજી મેડિકલની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ વિમાનમાં 230 મુસાફરો અને 12 કેબિન ક્રૂ મેમ્બર સવાર હતા. ત્યારે આ ઘટનાને લઈને ટાટા ગ્રુપના પ્રમુખે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને પ્લેન ક્રેશની ઘટનાને ટાટા ગ્રુપના ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો છે. ટાટા ગ્રુપના પ્રમુખ નટરાજન ચંદ્રશેખરન સહકર્મચારીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે અમે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને લઈને આઘાત અને શોકમાં છીએ. એક પણ વ્યક્તિને ગુમાવવાનો તે અમારા માટે દુઃખ છે. એક સાથે આટલા બધા લોકોના મોતથી અમે આઘાતમાં છીએ. આ ઘટના ટાટા ગ્રુપના ઇતિહાસના કાળા દિવસમાંથી એક છે. મારી સંવેદના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવાર સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે તમે જાણો છો કે પ્લેન ક્રેશ થવાથી ઘટનાની તપાસ કરવા માટે ભારત, બ્રિટન અને અમેરિકાની તપાસ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. અમે ટીમને સંપૂર્ણ સહયોગ આપીશું અને ઘટનાનો નિષ્કર્ષ શોધવા માટે સંપૂર્ણ પારદર્શી રહીશું. અમે મૃતકોના પરિવારો, પ્રિયજનો તેમજ પાયલોટો, ચાલક દળ અને આપના પ્રત્યે ઋણી રહીશું. જો આપણે તથ્યોની પુષ્ટિ કરી લઈશું તો આવા સંકટને ધ્યાને રાખી આપણા સંચારમાં પારદર્શિતા લાવી શકીશું. અમે આટલા બધા લોકો દ્વારા વિશ્વસનીય ગ્રુપ તરીકે એર ઇન્ડિયાને સંભાળી રહ્યા છીએ, ત્યારે અમારા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અમારી પ્રથમ અને સૌથી મોટી પ્રાથમિકતા હતી, જેમાં કોઈ પણ સમજૂતી ન કરી શકાય. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.